હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને કાલે ધાર વાપવા જતા પણ ગવરાપુર પાછી લાવ્યા હતા અને આજ ફરીથી બીજી ગવરાય છે ગવરાશે. તો લેવડો આમ ખેતમ જઈએ જો વરાપ થઈ હોય તો ઝાડનું વાવેતર કરી દઈએ. તો આપણે આવી ગયા. જો આ ખેતરમાં કટર મારેલું હોય ને એમાં વાપવાનું તો અમે જોઈએ ફોટો મારીએ, ફરક નહીં પડતું પહેલાં પછી ઝાડ પૂંખવી એમને નહીં પૂંખવી. ના દેખાય, ના દેખાય. પાછળ જો આમાં આપણો ઝાડ લાવીએ જો તો ફટાફટ પૂંખી દઈએ અને પછી બે શેડો કરી દઈએ ઉપર. ચલો ટ્રેક્ટર કરી બંધ અને અમે ફટાફટ ઝાડ પૂંખી દઈએ. આ તો આનું નક્કી નહીં છીએ ટેમ પાછો શોર્ટ આપવાનું ચાલુ હતો તો જો આપણો હવા વીગો હોય ને હવામાં ઝાડ લાવીએ તો ફટાફટ પહેલાં એક વાર પૂંખી દઈએ અને પછી એક શેડ મારીએ અને પછી અડધો કલાક જવા દઈને થોડું તપવા દઈએ એટલે એવું ખેતર વાવઠી જાય અને પછી ફરીથી ફાઇનલ બીજી શેડ મારી દઈએ. તો લેવડો ફટાફટ ઝાડ પૂંખી દઈએ. તો જો આપણે આવ્યા છીએ જુવાર તો ફટાફટ અમુક પૂંખવાનું ચાલુ કરી દઈએ કારણ કે વરસાદ ચિયા ટાઈમ આવે એનું પાછું નક્કી નહીં તો ફટાફટ વાવવાનું ચાલુ કરી દઈએ. હા હા, તો જો બહુ મસ્ત એવી શેડ મળી છે વહેલી અમારે. જો કે કટર માર્યું હતું એટલે શેડવાનું, બાકી ના કટર ના મળ્યું તો હજી 3-4 દાડા છે વરાપ થોત કારણ કે આટલા હોમો ઊભો તો અમે પણ વહેલા કટર મારી હતી 4 દાડા મળી વરસાદ આવી ના મળી એટલે બહુ મસ્ત એવું ખેતર થઈ ગયું. તો જોઈએ કહો જો એકદમ ક્લીન બની ગયું. જો ઝાડ તો આપણે પહેલાં પૂંખી દીધી, આ શેડ કરી દીધી અને અમે આના ઉપર ફાઇનલ શેડ એક કરી દઈએ. થોડી વાર વાયરો ખાઈ જાય ને ખેતર થોડું ગવરાપું થોડું હોય પણ થોડું વાયરો ખાઈ જાય ને એક અડધો કલાક આપણે થોડી વાર રાહ જોઈએ એટલે એવું બીજી શેડી ખેતર બહુ મસ્ત થઈ જાય, પ્લેન થઈ જાય ખેતર સરખું. એટલે થોડું જો ગવરાપું હોય સુકાઈ જાય, વાયરો ખાઈ જાય એટલે અડધો કલાક કંકોળો વેણીએ એટલી ગોળ ખેતર કમ્પ્લીટ થઈ જાય આપણે. હજી તો હજી એક જ ખેતર વાયું અને એક મારી વાવી હતી થોડી પૂર્ણ વીઘો. હજી તો લગભગ 3 વીઘા બીજી વાવવાની પણ એ ખેતરમાં તો આટલા હોમો ઊભો
અને નેચાળું એટલે 4 દાણા ચેડીની વાત કરી. તો લેડો પેલું ફોજ વેણી કાઢી દે હેડો. તો લેડો ફટાફટ જો અમારા ખેતરમાં કેટલી બધી ફોજ જો તમે આ બધો પત્તો રહ્યો ને ફોજનો હું તો ફોજનો બહુ મસ્ત એવો આપણે જેમ દૂધીનો મુઠિયો બનાવીએ ને એમ ફોજનો પણ મુઠિયો થાય. અમે બનાવેલો બ્લોગમાં મૂકેલો તમને બતાવેલું હે. તો અહીંથી લઈ જઈએ જો ઘેર બનાવો છીએ તો બનાવશી નક તો પડ્યો રહે. પણ અહીંથી આપણે ખેતરમાંથી ફટાફટ ફોજ વેણી લઈએ લેડો. ફાઇનલ બીજી શેડ વાગી જાય પછી કમ્પ્લીટ ખેતર. પેલા બે હું હતું લાલજી ભાઈ કશું હતો નહીં. એ પેલા ખેતરમાં આપણો રાજે સોનું પાણી રાજે થોડું પીએ હવે પછી ડાબલો હું મોટું કઈ ઘસ ઘસ કરવું પડશે તાણે મેળ આવશે. ચલો 3 જ થયો હજી. ઓ હા ભાઈ અમે પેલા કહેતા એમ ઝાડ વાપવા ગયા હતા. બહાર થઈ જાઓ. કાકા હું આ છેલ્લો દાડો હતો ને એટલે કાશ કાઢી એવું જમ આમ બેઠા. હા રોટોવીટર માં નાખું એવું તને હવા ન જતા એવું. લાવ દાંતેરું લાવજો. હું પૂછેડું એનો મમ્મી બીજું દાંતેરું. હા રેડો તો અમે જો ખેતરમાં ચાર નાખી વાળીએ ને પછી જવાનું ફરીથી બીજા ખેતરમાં ચાર વાપવા. જો વરાપ થયો હતો તો આપણે લઈ લઈએ બાઇક. જો આ બાઇક પડી અને બાઇકમાં ઝાડે પડી. એક ખેતરમાં તો વાઈને આવ્યા તમને બતાવ્યું અને આ બીજા ખેતરમાં ત્યાં વાપવા જવાનું. તો અમે જો આ ખેતર આવ્યું અમારા તરફ વાળીનાથના અડીને જ આવ્યું મહારાજની વાડ અને અમારી વાડ એક જ છેડો વચ્ચે. તો એ ખેતરમાં આવ્યા અમે. જો અમારું ખેતર આવીએ તો ફટાફટ અને વાઈ દઈએ. બહુ મસ્ત એવી વરાપ થઈ. ઓમે 5 દાડો મારી કટર મારી હતી એટલે આયા વરાપ થઈ જઈએ એટલે ફટાફટ પૂંછી અને પછી 2 શેડે ઉપર મારી દઈએ લેવાળો. તો જો એક ખેતર તો શેડ્યું વાયું. આ બીજું ખેતર અને ભૈલું નિયન મોકલ્યા ઘેર ચાલ લઈને
અને કાલે જવાનું પ્રવાસમાં એટલે આજ ઉતાવળ કરી દઈએ. પછી બીજું બધું એરંડોનું કામ પમદાળ કરીશું. આવીને 3 દિવસ બધા ક્ષેત્રમાં પ્લાવ મારી વરસાદ નહીં આવતો અને પછી એરંડોનું વાવેતર કરીશું શાંતિથી. પણ એરંડોના વાવેતરમાં ઉતાવળ કરવી નહીં, એ રાગે વાવવું. અથવા હાલ ઝાડની ઉતાવળ 1-2 ક્ષેત્રમાં વાવીએ ને તો પછી વધો આવે નહીં, કારણ કે પછી વરસાદ આવે તો એ 2 ક્ષેત્રમાં હોય તો ચાલો. એટલે હજી તો 2 વીઘા વાવવાની હોય, પણ એ તો હજી ખાલી થાય નહીં હાલ 4-5 દાડા વગર. તો લેવડો ફટાફટ પૂંછી દઈએ ઝાડ.